તો ગરમી હવે જાણે રેકોર્ડ તોડવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। તેમાં પણ હજુ 3 દિવસ હીટવેવની આગાહી છે। 7મી મે સુધી હીટવેવની આગાહી છે તો 4 જિલ્લામાં યલો એલર્ટ છે। બપોર પડતા જ આખરી ગરમીના કારણે રસ્તો પણ સુમસામ થઈ જાય છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। 40 ડિગ્રી પર તાપમાન બપોરે 12 વાગ્યાની સાથે જ પહોંચી જાય છે, જેને લઈને લોકો બપોરે 12 થી 4નો સમય ઘરની બહાર ન નીકળવાનું પસંદ કરી રહ્યા છે। ખાસ કરીને જો ઇમરજન્સી નીકળવું પડે તો પુરુષો ટોપી અને ચશ્માનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે મહિલાઓ હાથમાં ગ્લોવ્સ અને દુપટ્ટાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। સતત ગરમીનો પારો વધી રહ્યો છે। બફારો અને અસહ્ય પરસેવાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે લોકો ગરમી છુપાવવા માટે ઠંડા પીણા અને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। નાના બાળકો હોય, સ્કૂલમાં વેકેશન પડી ગયું હોવાને લઈને બપોરના સમયે લોકો પરિવાર સાથે ઘરમાં પંખા અને એસી નીચે ગરમીથી રાહત મેળવતા હોય છે। ત્યારે કહી શકાય કે જે રીતે તાપમાનનો પારો વધી રહ્યો છે, ગરમી અને ખાસ કરીને પરસેવાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, ત્યારે તંત્ર દ્વારા જે પ્રકારે હીટવેવની આગાહી વચ્ચે લોકોને ઉનાળાના સમયે ગરમી ઓછી લાગે તેવા સુતરાઉ કાપડ પહેરવા સાથે કહી શકાય કે ડિહાઇડ્રેશન ના થઈ જાય તેને લઈને અલગ અલગ સૂચનાઓ મોબાઈલ મેસેજ દ્વારા ખાસ કરીને આપવામાં આવી રહી છે। રસ્તા ઉપર હોર્ડિંગો દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી રહી છે। જે પ્રકારે ગરમી વધી રહી છે, ગરમીને લઈને પરસેવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો હવે વાત કરીએ મહાસંગ્રામની। ચૂંટણીમાં હવે નફ્ફટ શબ્દ, હવે રાજકારણ ગરમ થઈ રહ્યું છે। બનાસકાંઠામાં નફ્ફટ શબ્દ પર રાજકારણ ગરમાયું છે। ગેનીબેનના નિવેદન પર શંકરભાઈએ પ્રતિક્રિયા આપી। તાજેતરમાં જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસ ડેરી અને બનાસ બેંકના કર્મચારીઓનો ઉલ્લેખ કરીને નફ્ફટ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેની સામે બનાસ ડેરી ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે આવા શબ્દો રાજનેતાને શોભતા નથી। આવા શબ્દો બોલનારાને અપશબ્દોથી જવાબ નહીં પણ 7 તારીખે જવાબ આપવા અપીલ કરી। બેંકના ડેરીયાવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું, આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી। ખાલી સામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફ્ફટ છે અને નફ્ફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય તો કેટલીક જગ્યાએ તો એમને નફ્ફટ જેવા શબ્દો વાપરે। આપમાં એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે। કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ હોય છે, તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં, પરંતુ એના માટે નફ્ફટ ને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં। એમને જે રાજનીતિ કરી હોય કરે, પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે એ બાબત ઠીક નથી। તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને? બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે તો તમે જવાબ આપશો? બધા પૂરો જવાબ આપશો? બધા જો આપવાના હોય તો એક વખત તાળી પાડીને બોલો। તો બનાસકાંઠામાં ગેનીબેનના ભાજપ ઉમેદવાર સામે આક્ષેપ। પાલનપુરના લક્ષ્મીપુરામાં જનમેદનીને સંબોધતા ગેનીબેને નામ લીધા વગર આક્ષેપ કર્યા। ગેનીબેન ઠાકોરે કહ્યું સામેવાળા ઉમેદવારના પતિનો વહીવટી તંત્રમાં ત્રાસ છે, સાથે જ ભાજપ પર પ્રહાર કર્યો। ગેનીબેને કહ્યું કે ગલબભાઈના પૌત્રીને ન્યાય અપાવવો હોય તો તેમને બનાસ ડેરીના ચેરમેન બનાવવા જોઈએ, એમાં અમારો ટેકો પણ હશે। આજે સામેના ઉમેદવાર કરતા એમની આજુબાજુ ફરવા વાળા અને ખાસ કરીને એમને ટિકિટ અપાવવા વાળા અને એમના હસબન્ડનો સૌથી મોટો ત્રાસ
આ પાલનપુર પણ આખા વહીવટી તંત્ર પાસે ભાજપ વાળા ઘણી વખત ગમતમાં કે બેન અમને ક્યાંક ને ક્યાંક ભાજપ છોડાયું હોય તો ક્યાંક ને ક્યાંક એ અમારે હવે ઉતારવાની છે, તમે ટેન્શન ના કરો, ભલે અમે ભાજપમાં પટ્ટા લઈને ફરશું પણ જે દાડે હાથની તારીખ હોય ને અમે ભલે જિંદગીમાં કોંગ્રેસને વોટ ના આપ્યું હોય પણ તમારા ફોટાની સામે આ બહુ ફરીને બટન અમે દબાવવાના છે. મેઘનું ઘણું થઈ ગયું, તમે હાથની તારીખે બટન દબાવો તો બસ અમારે વોટની જરૂર છે. સામેના ઉમેદવાર ગણબા કાકાની પુત્રી છે, ગણબા કાકા માટે આપણે સૌને આદર, એ પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને આ પશુપાલકો માટે ડેરી બનાવી અને આ તમામ લોકોને એમાં સામેલ કર્યા. આવા ભાષણ કરે એટલે હું ભાષણ કરવા વાળાને એમ કહું કે પેલું જ ગણબા કાકાના પરિવારને ન્યાય આપવાનો હોય તો બેનને ચેરમેન બનાવી દો, અમારો પણ ટેકો છે. તમારે એમને બનાસ ડેરીના ચેરમેન બનાવવો જોઈએ અને એમના પરિવારને ન્યાય આપવો જોઈએ. બનાસકાંઠામાં વધુ એક કોંગ્રેસના હોદ્દેદારે આપ્યું છે રાજીનામું. એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણે મંત્રી પદ અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીને પત્ર લખીને આપ્યું છે રાજીનામું. આજે થરાદમાં ભાજપમાં નરેન્દ્રસિંહ ચૌહાણ જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજ પણ રોષમાં છે. રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. રોષે ભરાયેલા કોળી સમાજના આગેવાનોએ કનુ દેસાઈ જાહેર મંચ પરથી સમાજની માફી માંગે તેવી માંગ કરી છે. તે ઉપરાંત જો કનુ દેસાઈ માફી ન માંગે તો ભાજપ વિરોધી મતદાન કરી ઉમેદવારને હરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ક્ષત્રિય જેવી રીતે એકત્રિત થયા છે એવી રીતે એકત્રિત અમે કેટલા થશું મને ખબર નથી, કેમ કે અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે, અમે એટલા બધા કેપેબલ કોળી સમાજ નથી. પણ એક વસ્તુ તો અમે કરી શકીએ, ધારીએ એને હરાવી શકીએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઉભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વહેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો કરી શકીએ, એટલી તો અમારી તેવડ છે જ. લોકસભાની ચૂંટણીના હવે ગુજરાતમાં ભણકારા વાગી રહ્યા છે, ત્યારે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પણ મતદાતાઓને મનાવવા મેદાને છે. જેતપુરમાં મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો, જેમાં જયેશ રાદડિયા સહિતના આગેવાનો સાથે કાર્યકર્તા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સાથે અનુપમા સિરિયલની અભિનેત્રી રૂપા ગાંગુલી પણ રોડ શોમાં જોડાયા. આથી રોડ શોમાં મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે માંડવિયાએ કહ્યું, ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આથી નજરે જોવાઈ રહ્યું છે કે જીત નક્કી જ છે. માતાઓ દ્વારા ઓવારણા લઈને અમારું સ્વાગત થાય છે. યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે. નગરના શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે. એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે. રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનોએ કર્યો અનોખો પ્રચાર. માલધારી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને પ્રચાર કર્યો. 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી. ત્યારે તેઓ કહી રહ્યા છે કે આ મહાપર્વમાં 100% મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો ભરૂચમાં કાર્યકર્તા સંમેલન મળ્યું, જેમાં ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા. કહ્યું, દિલ્હીમાં ઇન્ડિયા અલાયન્સનું ગઠબંધન થયું તે ગઠબંધન નથી, એ તો ઠગબંધન છે. ધીરે ધીરે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શરણે થઈ જશે અને આપવાળા કોંગ્રેસને પતાવી દેવાના છે. તમારામાં ત્રેવડ તો છે નથી, કોંગ્રેસની આજે તાકાત નથી કે લોકસભામાં વિરોધ પક્ષ તરીકે આ બેસી શકે નથી સંખ્યા. ને ધીરે 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 કોંગ્રેસ આજે ખતમ થઈ ગઈ છે. આ ભરૂચ લોકસભામાં તમે જો કેવી શરણે થઈ ગયા આપના
અને જો આ પડા છે ને કોંગ્રેસને આવનારા દિવસમાં પૂરું કરી દે. લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચારમાં લાગેલા છે. નિત નવા ગતકડા સાથેના પ્રચાર જોવા મળી રહ્યા છે અને સાથોસાથ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ. ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા છે આકરા પ્રહાર અને મચ્છર સાથે તુલના કરીને છોડ્યા વાક પ્રહાર. ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ, આ ચૈતર વસાવા હા મચ્છર જેવો. એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા. અને આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીની, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના નહીં થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ.